વાત કરીએ મહત્વના મુદ્દાની એટલે કે દક્ષિણ ગુજરાતમાં આજે વરસેલા ભારે વરસાદની દક્ષિણમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી છે। વલસાડ, નવસારી, તાપી, ડાંગ અલગ અલગ જગ્યાએ આકાશી મહેર જોવા મળી। સિઝનમાં કચ્છ અને સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો। જો વરસાદના અલગ અલગ જિલ્લામાં કેવો રહ્યો આકાશી મહેરનો આજનો દિવસ। અત્યાર સુધી રાજ્યના તમામ ઝોનમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। જો કે મધ્ય અને ઉત્તર ગુજરાતને બાદ કરીએ તો સૌથી વધુ કચ્છમાં વરસાદ છે, ત્યારબાદ સૌરાષ્ટ્રનો નંબર આવે અને સૌરાષ્ટ્ર જેટલો લગભગ વરસાદ કહી શકાય તેટલો દક્ષિણ ગુજરાતમાં પણ આ સિઝનમાં જોવા મળ્યો છે। દક્ષિણનો એક પણ જિલ્લો મેઘમહેરથી વંચિત રહ્યો નથી। આખાય જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ સિલસિલો આજે પણ યથાવત છે। દક્ષિણમાં ભારે વર્ષા, નવસારીમાં સાર્વત્રિક મહેર, વાપીમાં પાણી જ પાણી, દક્ષિણના અનેક ડેમ છલકાયા। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારી માત્રામાં મેઘમહેર થઈ છે। દક્ષિણ ગુજરાતના લોકો માટે જો કે આ કોઈ નવી બાબત નથી। અહીં દર વર્ષે વ્યાપક પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદ જોવા મળે જ છે અને એ જ ક્રમ ચાલુ સિઝનમાં પણ યથાવત છે। શનિવારે પણ દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાયેલા જોવા મળ્યા। જો કે આમ તો અનેક જગ્યાએ શુક્રવારે રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો। સૌથી પહેલા વાત નવસારીની કરીએ તો નવસારી શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। નવસારીના ખાસ કરીને ગણદેવી, જલાલપોર, વાંસદા, ખેરગામમાં વરસાદ વરસ્યો। જો કે આ વર્ષની વાત કરીએ તો આખાય જિલ્લામાં સરેરાશ અત્યાર સુધી સિઝનનો 60 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। નવસારી જિલ્લામાં દર વર્ષે સરેરાશ 80 ઇંચ જેટલો વરસાદ તો વરસે જ છે અને હાલ સિઝનનો 60 ઇંચ વરસી ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લીધે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। હજી સિઝનને 3 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે આગામી સમયમાં પણ નવસારીમાં સારો એવો વરસાદ રહી શકે છે। આ તરફ તાપીની વાત કરીએ તો તાપીમાં પણ હવામાન વિભાગની આગાહીની વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી। સાર્વત્રિક વરસાદના આંકડાઓની જો વાત કરીએ તો સોનગઢ અને વાલોડમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એ સિવાય વ્યારા અને અલગ અલગ જગ્યાએ તો વહેલી સવારથી જ વરસાદની જમાવટ જોવા મળી હતી, જ્યારે કે જિલ્લાના ડોલવણ અને કુકરમુંડામાં પણ ખૂબ સારી માત્રામાં વરસાદ વરસ્યો હતો। આ તરફ વલસાડના વાપીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 5 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો એવા હતા કે જે પાણી થઈ ગયા। ખાસ કરીને વાપીના આઝાદ કાંઠા વિસ્તાર, ગીતાનગર, સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી હતી। પાણીને લીધે શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, તો અનેક સ્થળ એવા હતા કે જ્યાં પાણીથી રસ્તો બંધ થતા પણ શહેરીજનો પરેશાન થઈ ગયા હતા। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મોડી રાત્રેથી જ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના ભાગરૂપે રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ વાપી ખાતે 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। હાલ અમે ઊભા છે વાપીના આઝાદ કાંઠા વિસ્તારમાં અને જ્યાં વરસાદે ભારે તારાજી સર્જી છે। વાપીના મહત્વના રોડ હોવાના કારણે વહેલી સવારથી જ અહીંથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ વહેલી સવારથી પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ જતા અહીંના વાહન ચાલકો સહિત શાળાએ જતો વિદ્યાર્થી વર્ગ હોય તે ભારે મુશ્કેલીમાં મુકાયો છે। વાપીના આ વિસ્તારોમાં ભાગ્યે જ પાણી ભરાતું હોય છે, પરંતુ આ વખતે પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાપી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે, ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીં જે પાણી ભરાયું છે તેના તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે।
વાપીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી હતી. 5 ઇંચ જેટલા વરસાદને કારણે વાપી પૂર્વ અને વાપી પશ્ચિમને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાપી નગરપાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ તો ધરી હતી. જો કે એક રાતમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા. સ્થાનિકો અને સવારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વલસાડના વાપી ખાતેના મુખ્ય રેલવે અંડરપાસના, જ્યાં વહેલી સવારથી જ અહીં નોકરિયાત વર્ગ હોય કે શાળાએ જતો વિદ્યાર્થી વર્ગ હોય કે પછી વાહન ચાલકો હોય, એ અંડરપાસનો મુખ્ય ઉપયોગ કરતા હોય છે. પરંતુ 5 ઇંચ જેટલા રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું, જેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વારંવારની વર્ષોથી આની આ સમસ્યા હોવાના કારણે પણ નગરપાલિકા આ સમસ્યા હલ નથી કરી શક્યું. ત્યારે હાલ તો વહેલી સવારથી જ અહીંયા નગરપાલિકાની ટીમ આવી ચૂકી છે અને પાણી કાઢવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ આની આ સમસ્યા છેલ્લા કેટલા વર્ષોથી છે, જેના કારણે અહીંના વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અહીંના સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે આ વારંવાર થતી આ સમસ્યામાંથી તેમને છુટકારો મળે. આ તરફ આ દ્રશ્યો તો જુઓ. આ દ્રશ્યો ડાંગના સાપુતારાના છે. અંબિકા નદીના પૂરના પાણીમાં આખો ટ્રક તણાઈ ગયો હતો. જી હા, અહીં ધોધમાર વરસાદને લીધે અંબિકા નદીમાં બરાબર પૂર આવ્યું છે અને તેના લીધે અંબિકા નદી પરના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતાની સાથે જ આ સ્થિતિ અહીં સર્જાઈ હતી. ઉગા ચીચપાડથી અંબાપાડા જતા માર્ગ પર આ દુર્ઘટના ઘટી હતી. જો કે સદનસીબે આ આખી ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરાયો હતો. આ બચાવ એટલે શક્ય બન્યો કે ગ્રામજનો એલર્ટ મોડ પર હતા અને એટલે ગ્રામજનોએ તણાયેલા ટ્રકમાંથી બંને ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદની સિઝનને હજુ તો માંડ મહિના જેટલો સમય થયો છે, ત્યારે દક્ષિણમાં ધનાધન વરસાદ વરસ્યો છે. હજી આગામી સમયમાં જ્યારે કે 2 થી 3 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે મેઘમહેર હજી પણ યથાવત રહે તેવી પૂરી શક્યતા છે અને વરસાદની ટકાવારી વધશે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવે જોવું રહ્યું કે અત્યાર સુધીની મહેર એ આગામી સમયમાં મહેર જ રહેશે કે પછી દક્ષિણના લોકો માટે એક મોટી કહેર સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.